નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીશું શુદ્ધ ભક્તિની અકલ્પનીય શક્તિ વિશે. આપણે એક એવી પ્રાચીન અને પ્રેરણાદાયક કથામાં ઊંડા ઉતરીશું જે સાબિત કરે છે કે નિષ્કામ શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણની વાસ્તવિક તાકાત શું હોય છે. પણ શરૂઆત કરીએ એક બહુ જ રસપ્રદ પ્રશ્નથી. જરા વિચારો, ઘરમાં પ્રભુને અર્પણ કરવા માટે એક મુઠ્ઠી અનાજ પણ ન હોય તો પછી ભક્તિ કઈ રીતે દર્શાવી શકાય? આપણી કથાના અત્યંત ગરીબ પાત્રો આ જ મોટા સંઘર્ષનો સામનો કરે છે. અને આ આપણને એ વિચારવા મજબૂર કરી દે છે કે ભાઈ, શ્રદ્ધાનો સાચો આધાર શું છે? ભૌતિક વસ્તુઓ કે આપણો આંતરિક ભાવ? તો ચાલો સૌથી પહેલા સમજીએ પુરુષોત્તમ માસનો મહિમા. જુઓ, પુરુષોત્તમ માસ, જેને આપણે અધિક માસ તરીકે પણ ઓળખીએ છીએ, તે કોઈ સામાન્ય મહિનો નથી. આ ખાસ સમયગાળો કોઈ ભૌતિક લેવડ-દેવડ માટે નહીં, પરંતુ સંપૂર્ણપણે આધ્યાત્મિક જોડાણ માટે બનેલો છે. ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત આ મહિનામાં જો અડગ શ્રદ્ધા રાખવામાં આવે અને સાચા હૃદયથી કથાનું શ્રવણ થાય તો ખરેખર અદ્ભુત અને ચમત્કારિક આધ્યાત્મિક ફળો પ્રાપ્ત થતા હોય છે. હવે કથા તરફ આગળ વધીએ અને વાત કરીએ સુદેવ અને ગૌતમીની કસોટી વિશે. વર્ષો પહેલા એક પવિત્ર નદીના કિનારે સુદેવ નામનો એક ગરીબ પણ અત્યંત સદાચારી બ્રાહ્મણ તેની પત્ની ગૌતમી સાથે રહેતો હતો. પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થાય છે અને તેમના ગામના મંદિરમાં જ એક વિદ્વાન સંત દ્વારા આખો મહિનો પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથાનું આયોજન થાય છે. ભલે તેમની પાસે પૈસા ન હતા, પણ આ ઘટના તેમના માટે આધ્યાત્મિક જોડાણની એક સુવર્ણ તક બનીને આવે છે. અહીંથી જ આખી કથા એક નવો વળાંક લે છે. હવે અહીંયા બે વિચારધારાઓનો બહુ જ સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ સુદેવ એકદમ નિરાશ છે. કેમ? કારણ કે તેમની પાસે ભગવાનને ધરાવવા એક મુઠ્ઠી અનાજ પણ નથી. પણ બીજી તરફ ગૌતમીનો સંકલ્પ જુઓ. તે એકદમ દ્રઢ છે કે ભલેને માત્ર સૂકો રોટલો અને પાણી જ કેમ ન હોય, એ જ સાચા હૃદયથી પ્રભુને અર્પણ કરીશું, પણ કથા શ્રવણનો આ અમૂલ્ય લાભ તો નહીં જવા દઈએ. અને ત્યારે ગૌતમી એક બહુ સુંદર વાત કહે છે, જે ખરેખર આખી કથાનો નિચોડ છે. પ્રભુ ભાવનાના ભૂખ્યા છે, ધનના નહીં. સાચી વાત છે ને? આ એક જ વાક્ય એ સ્પષ્ટ કરી દે છે કે સાચી ભક્તિ એ કોઈ બાહ્ય દેખાવ કે ધન દોલતનો વિષય બિલકુલ નથી. આ તો પૂરેપૂરા આંતરિક સમર્પણની વાત છે. તો આગળ જોઈએ તેમની અડગ ભક્તિ અને સમર્પણ કેવી રીતે રંગ લાવે છે. આ આખા મહિના દરમિયાન તેમની દૈનિક શિસ્ત એટલી કઠોર હતી કે જેની કલ્પના કરવી પણ અઘરી છે. રોજ વહેલી સવારે સ્નાન કરી ભગવાનનું સ્મરણ કરવું, આખો દિવસ મંદિરમાં બેસીને સંપૂર્ણ એકાગ્રતાથી કથા સાંભળવી અને માત્ર જે કાંઈ થોડું ઘણું બચેલું અન્ન મળે તેને પ્રસાદ સમજીને ખાવું. તેઓ ભૂખ્યા તરસ્યા રહ્યા, પણ વ્રત પૂરું કર્યું. આ એ વાતની સાબિતી છે કે તેમનું મન આ દુનિયાવી મોહમાયાથી સાવ મુક્ત થઈ ગયું હતું. અને આ કઠોર તપ પછી સમય આવે છે પ્રભુના દૈવી પ્રગટીકરણનો. જ્યારે પારાયણનો અંતિમ દિવસ આવે છે, ત્યારે આ દંપતી આંખમાં આંસુ સાથે ભગવાન સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કરે છે. હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારી પાસે કોઈ દક્ષિણા કે સોનું ચાંદી તો નથી, પણ અમારું આ જીવન અને શુદ્ધ શ્રદ્ધા તમારા ચરણોમાં અર્પણ છે. આ શારીરિક સમર્પણની ગહન નમ્રતા જ એક અદ્ભુત ચમત્કારનો પાયો નાખે છે. અને અહીંયા આપણને એવો વિચાર આવે કે આ અજોડ ભક્તિનું પરિણામ શું આવ્યું હશે? તો તે જ રાત્રે સ્વયં ભગવાન પુરુષોત્તમ તેમના સ્વપ્નમાં પ્રગટ થાય છે. પ્રભુ સ્મિત સાથે કહે છે કે તેઓ તેમની આ નિષ્કામ શ્રદ્ધાથી અત્યંત પ્રસન્ન થયા છે અને ખાતરી આપે છે કે આ માસમાં આવી શ્રદ્ધાપૂર્વક કથા શ્રવણ કરવાથી અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. આ સાબિત કરે છે કે પ્રભુ માટે નિસ્વાર્થ ભક્તિ કોઈપણ ભૌતિક સંપત્તિ કરતાં ઘણી ઉપર છે. અને જેવી સવાર પડે છે ને, ત્યાં જ એક અકલ્પનીય ચમત્કાર સર્જાય છે. જે જગ્યાએ ભૂતકાળની પેલી નાની તૂટેલી ઝૂંપડી અને ભયંકર ગરીબી હતી, ત્યાં હવે એક સુંદર આલિશાન ભવન ઊભું હતું. અખૂટ ધનધાન્યના ભંડાર ભરાઈ ગયા હતા અને બંનેને રોગમુક્ત દિવ્ય તેજસ્વી સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ ગયું હતું. આ સંપૂર્ણ પરિવર્તન ખરેખર તેમની આંતરિક આધ્યાત્મિક સંપત્તિનું જ ભૌતિક સ્વરૂપ હતું. તો અંતમાં સમજીએ આ પારાયણ અને શ્રદ્ધાના ખરેખર ફળ શું છે. આપણે સૌએ જાણવા માંગીએ છીએ કે સાચા ભક્તોને કેવા ફળો મળે છે. તો સૌથી મોટી વાત એ છે કે સાચા મનથી કથા સાંભળવાથી અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે. બીજું, જો સાચી શ્રદ્ધાથી નાનામાં નાનું કાર્ય પણ કરવામાં આવે ને, તો પણ તેમાંથી અક્ષય પુણ્ય મળે છે. એટલે કે એવું પુણ્ય જે ક્યારેય ખૂટે નહીં.
અને છેલ્લે જીવ આ સંસારના તમામ બંધનોમાંથી મુક્ત થઈને સીધો પરમધામ એટલે કે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. આ બાબતો સ્પષ્ટ કરે છે કે હૃદયની ભક્તિ કોઈપણ દુનિયાવી વસ્તુ કરતાં હજારો ગણી મૂલ્યવાન છે. હવે આજના આપણા વિશ્લેષણના અંતે એક શક્તિશાળી પ્રશ્ન સાથે છૂટા પડીએ. શું આપણા જીવનમાં ભૌતિક સંપત્તિ કરતાં સાચી શ્રદ્ધા વધારે મૂલ્યવાન નથી? આ વિચાર આપણને સૌને વિચારવા પ્રેરે છે કે આપણે ખરેખર આપણા જીવનમાં કઈ બાબતોની પાછળ દોડી રહ્યા છીએ. શ્રદ્ધાનું બળ ખરેખર અખૂટ હોય છે. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ કોઈ રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું.